ફેનિલભાઈ ને હાર્દિકભાઈ મેસિંગ કપડા પહેરી લીધા જો મસ્ત લાગે ને. અહીંયા છે શ્રી નારાયણ કુંડ, 50 રૂપિયામાં નાવાનું. અહીંયા 1 કલાક છે. જો તળાવમાં આવી જાય. આ શું તળાવ છે કે શું છે? હે, જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ને ત્યારે છે સમુદ્ર મંથનનો સીન છે. જો કેવડા કેવડા પંખા બી છે, બહુ મસ્ત. મૂન ગાર્ડનમાં આવી ગયા છીએ અમે. આમ તો ગણી તો મૂન ગાર્ડન નથી, આ ફ્લાવર ગાર્ડન છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છીએ. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો આજ તો મસ્ત આપણે બહાર ફરવા જવાનું છે. તો આપણી ઘરે સંગીતાબેન ને એવા તો આપણે એને રોકી દીધા છે. અમારે બધાને જવું છે જગ્યાએ આંટો મારવા, કારણ કે બાળકોને બધા ભેગા થયા છે ને વેકેશનના થોડાક જ દિવસ બાકી રહેશે. આપણે તો એકાદ આંટો મરાઈ આવી બહાર. તો મસ્ત બધા તૈયાર થઈ ગયા. પણ બા તો નથી આવતા. કાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દીધું દાંત જોઈશે બોલો. કે તમારે નથી ખાવાનું. ફેનિલભાઈ ને હાર્દિકભાઈ મેસિંગ કપડા પહેરી લીધા જો મસ્ત લાગે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા મજામાં? તો મજામાં શુભેચ્છા રાખું છું. મેં હાર્દિકભાઈ મેસિંગ કપડા પહેર્યા. અરે વાહ. તો તૈયાર થઈ ગયા બધા? હા જો ને થઈ ગયા બધા તૈયાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો આપણે જો એક વિડીયો તો આપણો પૂરો કરી દીધો છે, બરાબર. રજાનો દિવસ હતો, કારણ કે પછી મનીષભાઈને અને સંગીતાબેનને રોકી દીધા છે. મેં કીધું હાલો નહીં, આ ગરમીનો માહોલ બહુ છે અને વાતાવરણ આમ લોકેશન એ બહુ મસ્ત છે. તો મેં કીધું ક્યાંક બહાર આપણે આટો મારીએ, થોડું કંઈ નજીક હોય ને ત્યાં જઈ આવીએ, છોકરાને મનોરંજન થઈ જાય. અને પ્લસ આપણા છોકરાને વેકેશનમાં બહાર આપણે કાઢ્યા નથી, ક્યાંય ગયા જ નથી. કારણ કે તું પછી અઠવાડિયું બહાર રોકાવા વહી ગઈ તાર મમ્મીની ઘરે, અને ત્યાં ફેનિલભાઈ પોપટ પાડ્યો હતો, પગમાં એને પ્રોબ્લેમ થયો હતો, એ ફ્રેક્ચર થયું હતું. તો હમણાં જો એટલા દિવસ આપણા નીકળી ગયા અને મનીષભાઈ જો બેઠા છીએ. હવે બે ભાઈઓ કઈ ડિસિઝન લઈ જાય છે. ભદ્રેશભાઈ ડિસિઝન લીધું છે, આપણે અહીંયા ગઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જવાનું છે, ક્યાં લઈ જાય છે નથી ખબર. જવાનું છે, હવે જોજો કન્ટિન્યુ આગળ ક્યાં જાય. સારું હાલો આપણે નીચે તો ઉતરી, જ્યાં લઈ જાય આપણે ગાડી પાછળ બેસી જવાનું છે. આમાં કોઈ ન, આ દીપક નો છોકરો ઈ, આપણે બે ઈ અને હાર્દિક ઈ. અહીં જો તો હાર્દિક આમ જોતો આમ જો તો અને એને ખરેખર આજ મોજ આવી ગઈ છો. આપણે ઘરે આ બીજી વાર આવ્યો પણ એને મજા આવી ગઈ. હા મજા આવી ગઈ નતો બનાવ્યો. હા એને મજા આવે અહીંયા. હા સારું હાલો તો હવે આપણે જઈએ. હારું ફેમિલી, જો આપણે મસ્ત મજાની જગ્યાએ આવી ગયા છે. સુરતનું પ્રખ્યાત અને ફેમસ ગુરુકુળ. કા ગુરુકુળ આવી ગયા. મસ્ત આંટો મારવા ફરવા ગયા વર્ષે લેવા હતા છોકરાને બાળકોને, આ વર્ષે લઈ આવ્યા. અહીંયા બધા આવી ગયા છે. હાર્દિકભાઈ જો એનો વિડીયો સ્ટાર્ટ કરવા માંડ્યા, સંગીતાબેન. અને અહીંયા અમારે જો યાજ્ઞિકભાઈ ને અતુબેન ને ફેનિલભાઈ કા અહીંયા બધા પોતપોતાનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. કેમ કે આપણે તો હું વ્લોગિંગ કરતા હોય એટલે મેન તો પેલા વિડીયાનું જોવાનું હોય. અને પાણીનું બરોબર જો મસ્ત છે. અહીંયા પી લે આગળ પાણી, અને ઝાડવાય મસ્ત છે. જો આખા ઝાડવું તો સારું છે, કાંઈ વર્તાતું નથી. એટલે સારું, હવે જઈ અહીંયા અને કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. તમને પણ બહુ મજા આવશે. અને લોકેશન એટલે બાકી એક નંબર. જો અહીંયા છે શ્રી નારાયણ કુંડ, 50 રૂપિયામાં નાવાનું. અહીંયા 1 કલાક છે. જો લોકેશન જો મસ્ત. હા પેલા દર્શન કરી લો. કા ઈ નાવા જાય તો પછી આપણે હા એ વાત છે. અમારે શું કરવું એ જોઈએ. હવે જો આમ તમે જોવો, આમ નજારો જોવો, આમ તમે ખાલી આમ લોકેશન તમે જોવો, કાંઈ ઘટે નહીં. જો કેટલું મસ્ત મજાનું લોકેશન છે. જો અને પબ્લિક એ બહુ છે. આ તો હું આમ રજાનો દિવસ કે નહીં એટલે પબ્લિક એ બહુ છે. મસ્ત મજાની પબ્લિક છે. અને બધા ફોટો શૂટ કરે. અને આ જો હનુમાન દાદાની મૂર્તિ કેટલું મસ્ત છે. તમને એમ લાગે રાજમહેલમાં આવી જાય. જો અહીંયા કેટલું મસ્ત છે. જો હાર્દિકભાઈ કેમ લાગે છે? હે કાંઈ ઘટે નહીં. લોકેશન એક નંબર છે. આમ જો આ છે ને, આપણે જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ને ત્યારે છે સમુદ્ર મંથનનો સીન છે. જો કેટલું ફાઇન છે, આમ મજા જ આવી ગઈ.
બાળકોને મજા હા આવી જાય. કેમ બાળકોને લોકેશન કેમ લાગે? એક વખત આપણે આવ્યા હતા પણ ત્યારે વિડીયો આ બધું નતો બને. નહીં આ બધો નહોતો બનાવ્યો, એટલો બધો લોંગ વિડીયો થઈ જાય એમ હતો એટલે નહોતો બનાવ્યો. આજે તમને આ બતાવી દઈએ અમે. ત્યાં આ આપણે અંદરનું પ્રદર્શન છે ને એ આજ નથી બતાવવાના. આમે મસ્ત મંદિર છે. મસ્ત છે બધું. આગળ જઈએ ને આપણે દર્શન કરવા. હવે અહીંથી આપણે એન્ટ્રી કરી લેવાની છે આગળ અને પબ્લિક જોવા. કાંઈ આગુ ભાઈ મજા આવી ને? અહીંયા બધા અહીંયા કા મજા આવી ને? હાલો મસ્ત ઘનશ્યામજી મહારાજના મંદિરે દર્શન કરી આવીએ આપણે બધા. હતું બેન કે નાવા ન લઈ ગયા. એમાં શું છે ભાઈ, નાવામાં ટ્રાફિક હતી બહુ એટલે આપણે નાવા નથી ગયા. હવે જો અહીંયા બધા ફરીએ અહીંયા મસ્ત લોકેશન છે. અને જો હવે હાર્દિકભાઈની વિડીયો બનાવે છે અને આ લોકો અહીંયા હાલતા થઈ ગયા છે અને મસ્ત ફુવારા ને એવું બધું બહુ મસ્ત છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો એટલે તમને પણ બહુ મજા આવશે. વાહ કેટલું મસ્ત છે જો. અહીંયા કાંઈક એમ લાગે ટાટું છે એવું. મસ્ત ફુવારા ને એવું છે. એક નંબર છે, કાંઈ ઘટે નહીં. સેનાપતિ છે બે બાજુ. શિવ પાર્વતીજીનું મંદિર છે અહીંયા. અહીંયા ગણપતિ દાદાનું છે. મસ્ત ગણપતિ દાદાનું મંદિર છે. અને અહીંયા જો તળાવમાં આવી જાય. આ શું તળાવ છે કે શું છે? હે કેટલું મસ્ત લોકેશન છે. એક નંબર, કાંઈ ઘટે નહીં. આ બાજુ બે બાજુ જો બે બાજુ મસ્ત છે. હાલો છોકરાને આમાં નાવા મોકલી દઈએ. હે અમારે હતું તો તૈયાર જ છે. તો ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે અહીંયા, મંદિર છે મસ્ત મંદિર છે ઘનશ્યામ મહારાજનું. કેમ મંદિર કેમ છે બાકી? હા બહુ સરસ ઘનશ્યામજી મહારાજ. જો કાંઈ ઘટે નહીં. ઘનશ્યામ મહારાજનું મંદિર જો કેટલું મસ્ત મંદિર છે. એમ લાગે આખું સોનાથી મઢેલું ન હોય એવું છે. આવી રીતના છે. લોકેશન એક નંબર છે. અને આ ઘડા કેવા બધા બનાવેલા છે, એ બધા મંદિર છે. આવી રીતના મસ્ત નજારો છે. પબ્લિકે બહુ છે આ બાજુ. અહીંયા બધું આ નીલકંઠ વર્ણીનું ને બધું આવી રીતના મંદિર છે. મને પહેલાં બહારથી એમ લાગતું કે ઘડા લગાવેલા છે પણ ઘડા નથી, એમાં મંદિર જ છે, બધા મૂર્તિ છે. મસ્ત નજારો છે. આવી ગઈ મજા. આ રોન કેવું લાગે? રોન કેવડું મોટું છે. આ બધા ટીકાની માથાકૂટ કરે બધા આપું બધાને આપું પડે. કેવી માથાકૂટ કરે એ બધાને ટીકા પાણી નાખવાનું. પાણી મને ઓલા ભગવાન પાસે નાખવાના હોય. અત્યંતા અહીંયા આંટી નાખો, આંટી નાખો. ઉભા રહો. હવે ત્રણેયને એક આપી દો. કોનો ટીકો ભગવાન પાસે જાય એ જોવાનો છે. ભગવાન પાસે જાઓ તો એ કોઈ નાખતા નથી. હવે એનો ફેલ. હા હાલો એનો નહીં. કોઈના નો જાય ને? નહીં. ફેમિલી જો અહીંયા બધે દર્શન કરીને ભાઈ એવા છે આપણે. અને જો આ બધા બેસી ગયા છે, હવે થાકી ગયા છે. તો આ મસ્ત એટલે બહુ ટોપ હતું. અને પબ્લિક આજની બહુ વધારે છે. અને દર્શન કરવાની મજા આવી ગઈ છે. મેન મંદિર તો અહીંયા બાકી છે. અહીંયા મેન મંદિર છે અને આ છે ગુરુકુળ. તમે આમ જોવો તો તમને આમ મજા જ આવી જાય, કાંઈ ઘટે નહીં. બાકી એક નંબર છે લોકેશન. એટલે જ આપણે મસ્ત મજાની જગ્યા આવી ગયા છે. અહીં જ્યાં જોવો ત્યાં હનુમાન દાદાના, શંકર ભગવાનના તમને મૂર્તિઓ જોવા મળશે. જો અહીંયા કેટલી મસ્ત મજાની શંકર ભગવાનની મૂર્તિ છે. આવી રીતના મસ્ત છે બધું. અને આવ્યા જેવું છે અને ફર્યા જેવું છે બહુ, એટલે બહુ મજા આવી જાય. અને પ્રદર્શનમાં ગયા જેવું છે પણ ઓલરેડી આપણે પ્રદર્શનમાં જઈ આવેલા છીએ એટલા માટે. જો પબ્લિક જોવો તમે,
હા ટેમ્પો જતી અહીંયા આવ્યો એટલે હા તો જો અહીંયા કેમ બેહી ગઈ હાવ હા થાકી ગયા મજા આવે એવું કાંક સારી જગ્યાએ ગોચી આગળ મંદિરે જઈને બેહી હા સારું હાલો હવે મંદિરના દર્શન કરી આવીએ અને મંદિરે જઈ આવીએ આપણે બહુ મજા આવશે જ્યાં મંદિરના દર્શન કરવામાં સારું ફેમિલી હવે જો મેન મંદિરે આપણે આવી ગયા છીએ હવે શ્રી નીલકંઠ હવેલી જો કેટલી મસ્ત છે કાંઈ ઘટે નહીં જો મસ્ત મજાની હવેલી આવી કા ફેનિલભાઈ હે કોણ કી ફેનિલભાઈ ગળદી છે આગળ ત્યાં તને બેહાડ્યું મસ્ત તને મજા આવી જાય એના ભાઈ આજ અમારો થોડો થોડો પગ ભાઈને દુખવા મળ્યો છે થોડો પગ દુખે છે અને એવું લાગે પાછું દવાખાને બતાવવું જોઈએ કાં ફેનિલભાઈ કાંઈ નહીં હવે આ દર્શન કરી લે હાલો પછી આપણે જઈએ બરાબર તો મસ્ત મજાના દર્શન કરવા આવી ગયા છે આપણે અને જો કેટલા મસ્ત હાથી ને એવા છે જો કાંઈ ઘટે નહીં હવેલીમાં જો નીલકંઠ હવેલી હનુમાન દાદાનું મંદિર છે અને આ બાજુ ગણપતિ બાપાનું મંદિર છે મસ્ત છે અહીંયા અને પંખા જો હમણાં બતાવું કેટલો મોટા મોટા પંખા છે લોકેશન તમે જોયો કાંઈ ઘટે નહીં બાકી મસ્ત મજાનો ટ્રાફિક જોવો ખાલી કેવડી ટ્રાફિક છે એટલું મસ્ત બાકી લાઇટનું ડેકોરેશન મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે ને પંખા જો કેવડા પંખા બી છે બહુ મસ્ત છે અને ઉપર બધી મૂર્તિ લગાવેલી છે સ્વામિનારાયણ ભગવાનની બાળપણની ને બધી જો કેમ છે બાકી બહુ એટલે બહુ મસ્ત છે પબ્લિક જો બધી બેઠી જો કાંઈ ઘટી નહીં સારું ફેમિલી આવજો મંદિરે દર્શન કરીને આપણે અહીંયા આવી ગયા છીએ અને ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તા પાણી કરવા જો અહીં નાસ્તો આપણે લઈ આવ્યા છીએ સોડા અને નાસ્તો જો અહીં બાળકો તો મારો દોસ્તા હે મરસા તું તારા ભગના મરસા તું મરસા ખાય છે એ સોડા કોઈ પીતા નહીં હો ઘડી પછી ખૂટી જાય પછી મન નહીં કહેતા અમે નહીં આપશું કોઈ બરાબર ને હા આ તમારે ચારેયની હાથમાં આવી ગઈ છે કા મનીષભાઈ ગરમી કેમ લાગે કાંઈ ઘટે નહીં હો ભાઈ આજની ગરમી એટલે તમે વાત જાવજો જો આમ જો આખા પલ્લી જશે મસ્ત લોકેશન છે કેરી જો કેટલી મસ્ત કેરી છે જો અહીંયા કેરી જો કેવડી મોટી કેરી છે જો કેવડી મોટી કેરી છે મસ્ત લોકેશન છે મસ્ત મજાનું છે મજા આવે એવું છે સારું ફેમિલી નાસ્તો કરી લઈ નાસ્તો જો કાઢી લઈ છે આગળ અને દાબેલી લાવ્યા છીએ હા બધાય ખાઈ લઈને હવે દાબેલી કેમ કે બાળકોને બધાને ભૂખ લાગી ગઈ છે બીજો કંઈ અમારા બાળકોએ ખોટો ખર્ચો કરાવ્યો નથી તો અમે તો થોડો ઘણો નાસ્તો તો કરાવી દઈ ફેમિલી નાસ્તા પાણી કરીને આપણે વીઆવ્યા અને હમણાં જો આઈપીએલમાં એક મસ્ત મજાની નવી ગાડી મૂકી છે ને ટાટા કરવર કે એવું કાંઈક નામ છે જોવા મસ્ત મજાની આ ગાડી છે એક નંબર ગાડી એટલે કાંઈ ઘટે નહીં અડો નહીં કોઈની ગાડી ન અડાય આમ તમે આનો લુક તમે જોવો કાંઈ ઘટે નહીં આનો લુક જોવો તમે આ ગાડી હમણાં નવું નીકળે ને એ મોડલ જો પાછળથી લુક એટલે સ્પોર્ટ ગાડી છે કરવી જો અહીંયા કાંઈ ઘટે નહીં બાળકોને બહુ એટલે બહુ ગમી ગઈ એક નંબર ગાડી છે આ હમણાં નવું જ મોડલ આવેલું છે છોકરાને અમારે ફેનિલભાઈને એટલી મસ્ત ગમી ગઈ ને આ ગાડી અને ગુરુકુળ જો નવી જ બધે લાવેલા છે અહીંયા બહુ મસ્ત છે સારું જો આપણા મસ્ત મૂન ગાર્ડન આવી ગયા છે મસ્ત એકદમ લોકેશન આ તો જો આમ હોય કઈ જોઈ લે બૈસારાને આ જો હાર્દિક કેમ કરે છે હાર્દિક ને બધા ખવડાવી દીધો યાજ્ઞિક ને હાવ એટલે હાવ પણ યાજ્ઞિક ને એટલું બાદ આમ જોવો તમે બધા
સારું ઈ ભલે બાદ એ તમારે આવું નથી હવે આવું નથી અંદર જોઈ લે તો એ કવરાવોમાં બસારાને કવરાવોમાં લે લાલ ટમેટા જેવો થઈ ગયો જો બસારા નિયમ શું કરો એને એટલું બાંધવા દે બધા બાથે દાદો દીકરો ને બધા બાથે છે કઈ નહીં બાંધવા દે આપણે જાય હાર્દિક તો સારું ફેમિલી જો મૂન ગાર્ડનમાં આવી ગયા છીએ અમે આમ તો ઘણી તો મૂન ગાર્ડન નથી આ ફ્લાવર ગાર્ડન છે તો તમે ફૂલ જોવો આમ આ મોગરાના ફૂલ ને આને કેટલા કે મોગરાની સ્મેલ લઈ કે મસ્ત આપણે એક નંબર દેશ જેવું આમ તમે જોવો લોકેશન જો સંપો અને આમ કાંઈ ઘટે નહીં જો એ તમે બે જણા હું પ્રી વેડિંગ કરો છો હે સારું જો અમારે નતું આવું પણ આયા બધા પ્રી વેડિંગ કરવા જ આવે હો કેમ કે ફૂલડા સાસા છે લોકેશન એક નંબર છે બહુ મસ્ત છે હો આમ જો તમે ખાલી આમ નજારો જો આમ કાંઈ ઘટે નહીં જો લાગ્યા જ કરે બાકી હા હવે કાંક મસ્ત મજાનો પવન ઉડ્યો છે અને આ ફૂલ જો કેટલા સુપર ફૂલ છે તો કેટલા મસ્ત મજાના ફૂલ છે જો અને આ બિલ્ડિંગ બને અને શોપિંગ બને જો લોકેશન જો બાકી મેં મનીષભાઈ અમને લઈને એવા મસ્ત મજાની જગ્યાએ હો મસ્ત જગ્યા છે કાંઈ ઘટે નહીં હો આવ્યા હોય છોકરાને મજા આવે ને પવનનું સારું છે આવા ઉદાસનું મસ્ત છે જો આ બધા હાઈરેન છે મોટા મોટા હા અમેરિકા જેવું લાગે અમેરિકા જેવો બાકી કાંઈ ઘટે નહીં હો ચિલર પાર્ટી આવી ગઈ આ અમાર ચિલ્ડ્રન પાર્ટી આવી ગઈ જો બધી જો પ્રગતિ પાર્ક છે જો સામે પ્રગતિ પાર્ક જો નારિયેલી મસ્ત મસ્ત ફૂલનું લોકેશન ને બાકી કાંઈ ઘટે નહીં જો આગળ અહીં સંપો અને એ છે જો હમણાં તમને બતાવું મસ્ત મજાનું લોકેશન છે જો સંપા છે જો તો કેટલું મસ્ત છે જો ફૂલડા અને લોકેશન ને કાંઈ ઘટે નહીં એટલે કાંઈ ન ઘટે હો ભાઈ મસ્ત મજાનું છે અને આ ફૂલ જે છે ને આ બહુ મસ્ત છે આ ફૂલ કયા છે ને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો આમાં કાંઈ વર્તાતા નથી આ ફૂલ કેટલા મસ્ત ફૂલ છે દોડવા છે અને કેમ છો રે તમે થાકી ગયા તમારે બચ્ચા પાર્ટી આવી ગઈ છે હવે અહીંયા અમે મેળામાં બેસ્યું હવે બાથરૂમ કરે હવે મેળામાં બાજુ છે બેસ્યું એમ? અમે મેળામાં બેસ્યું ઓલા મેળામાં હા તે સારું બે જો તો સારું ફેમિલી આપણે જો મૂન ગાર્ડનમાં હવે બધે મસ્ત મજાનું ફરી લીધું છે હવે હાવ થાકી ગયા છે અને જો અહીંયા બધા બાળકોને ક્વોલિટી ને એવું ખાવું હતું ને તો જો અહીંયા બધા બાળકો ક્વોલિટી ને એવું ખાવા માંડ્યા છે અમે કોઈ વસ્તુ કાંઈ ખાધું પીધું નથી જો અહીંયા કાણે થોડુંક અત્યારે જો બટકું ભર્યું છે મારા રવિવાર છે હા રવિવાર છે ને એટલે એને થોડુંક અત્યારે ખાધું કા હાર્દિકભાઈ મજા આવી ગઈ ચોકોબારમાં તો હાર્દિકને મજા આવી ગઈ મારું ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય